વોટ્સએપ આપણા બધા જના ફોનમાં અત્યારે રેગ્યુલર થઈ ગયું છે. આપણે બધા જ લોકો યુઝ કરીએ છીએ. ઘણા બધા લોકો સાથે આપણે ગ્રુપમાં કનેક્ટેડ હોઈએ છીએ. ફ્રેન્ડ્સ ગ્રુપ હોય, ફેમિલી ગ્રુપ હોય, રિલેટિવ ગ્રુપ હોય, કલીગ્સ ગ્રુપ હોય, ઘણા બધા ગ્રુપ હોય છે. ઘણા બધા લોકોની સાથે આપણે વોટ્સએપ પર ટચમાં હોઈએ છીએ. ચાહે કોઈ પણ જગ્યાથી, કોઈ પણ એરિયા, કોઈ પણ સ્ટેટ, કોઈ પણ દેશથી હોય, વોટ્સએપ એક એવું માધ્યમ છે કે જેના થ્રુ આપણે હંમેશા 24/7 કનેક્ટેડ રહી શકતા હોઈએ છીએ. આપણે લોકો વોટ્સએપ પર હવે સ્ટેટસ સ્ટોરી પણ અપલોડ કરી શકે છે અને આપણે એ પણ જોઈ શકતા હોઈએ છીએ. સો વોટ્સએપનો યુઝ અત્યારે હરેકના ફોનમાં એકદમ કોમન થઈ ગયો છે. એકદમ બેઝિક જરૂરિયાત આપણે કહી શકીએ દરેકના ફોનમાં, તો એ છે વોટ્સએપ. વોટ્સએપ દરેકના ફોનમાં ફરજિયાત છે. પર્સનલ કામ રિલેટેડ હોય કે બિઝનેસ વર્ક રિલેટેડ કે કોઈ પણ કામ રિલેટેડ તમારે અત્યારે કંઈ પણ ઇન્ફોર્મેશન લોકોના ટચમાં રહેવું હોય તો વોટ્સએપ જે છે એક બેઝિક અને કોમન એપ છે અત્યારે, રાઈટ? એ જ વોટ્સએપમાં અમુક એવા હેક હોય છે, અમુક એવી ટેકનિક હોય છે, ટાઈપિંગની ટેકનિક હોય છે કે જેનાથી તમારા ટેક્સ્ટ જે તમે નોર્મલ મેસેજ મોકલતા હોવ છો એના કરતાં કંઈક અલગ ટેક્સ્ટ જે છે થઈ જતા હોય છે. ઇન શોર્ટ, તમે અમુક ટ્રિકનો યુઝ કરો તો નોર્મલ ટેક્સ્ટ મેસેજ જે યુઝ તમે કરો છો અત્યારે મેસેજમાં વાત કરવા માટે, એના કરતાં ટાઈપિંગ જે છે, ટેક્સ્ટ જે છે, કંઈક અલગ થઈ જતું હોય છે, કંઈક જાદુ થઈ જશે. એ જ ટેકનિક આજે હું તમારા જોડે શેર કરવાની છું કે જે તમે રેગ્યુલર તમારા વોટ્સએપ પર મેસેજ કરતા હોવ છો એમાં તમે આ ટેકનિકનો યુઝ કરી શકો છો. તો કઈ છે ટેકનિક, કઈ રીતના એનો યુઝ કરી શકાય, આજના આ વિડીયોમાં બધું જ હું ડિટેલમાં તમને સમજાવવાની છું. તો એ જાણવા માટે વિડીયોના એન્ડ સુધી મારી સાથે જોડાયેલા રહેજો. હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. તમને આખી પ્રોસેસ કે કઈ રીતના વોટ્સઅપમાં તમે એ ટેકનિકનો યુઝ કરી શકવાના છો જેનાથી રેગ્યુલર તમારા ફોનમાં જે ટેક્સ્ટ હોય છે એના કરતાં એ અલગ કઈ રીતના થઈ જાય છે, કંઈક મેજિક તમને જોવા મળશે એમાં. સો ડેફિનેટલી હું તમારા જોડે આગળ શેર કરી જ રહી છું, પણ એની પહેલાં આ યુટ્યુબ ચેનલ તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી, બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ કે કઈ રીતના તમે તમારા વોટ્સઅપમાં કે કોઈ પણ જગ્યાએ તમે મેસેજ પર આ ટેકનિકનો યુઝ કરશો તો તમારા ટેક્સ્ટમાં કંઈક ડ્રાસ્ટિક ચેન્જ આવી જશે, કંઈક જાદુ થઈ જશે. સો યસ, તમને આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોવા મળશે કે જે તમે અહીંયાથી જોઈ અને ત્યારબાદ તમારા ફોનમાં એનો ઇઝીલી યુઝ કરી શકવાના છો. સ્ટીલ અગર તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, સમજમાં ના આવી રહ્યું હોય, પ્રોસેસ ફટાફટ જઈ રહી હોય અને તમને એવું હોય કે જો તમે આ વિડીયોને ધીરે ધીરે શાંતિથી જોશો તો જ તમને કંઈક સમજમાં આવશે અને તો જ તમે એનો યુઝ તમારા ફોનમાં કરી શકશો, તો તમે આ વિડીયોને સ્લો ડાઉન કરી શકો છો, યાની કે તમે આ વિડીયોની સ્પીડને ઘટાડી શકો છો. કઈ રીતે? અહીંયા ઉપર તમને એક ફીચર, એક સેટિંગ જોવા મળશે જ્યાંથી તમે લાઈવ આ યુટ્યુબ વિડીયોની સ્પીડને વધારી કે ઘટાડી શકો છો. સો એઝ ઓફ નાવ તમે આ વિડીયોની સ્પીડને ઘટાડી ધીરે ધીરે શાંતિથી આખી પ્રોસેસ એકવાર તમે તમારા ફોનમાં જોઈ લો અને ત્યારબાદ ઇઝીલી તમે જે છે એનો યુઝ કરી શકવાના છો, રાઈટ? સો આગળ વધીએ અને વાત કરીએ સિક્રેટ ટેકનિકની કે જેનાથી તમારા ફોનમાં તમે વોટ્સએપ પર સપોઝ કંઈ પણ ટાઈપ કરી રહ્યા છો તો જો આ ટેકનિકનો યુઝ કરશો તો કંઈક જાદુ થઈ જશે. સો સૌથી પહેલા હેક નંબર 1 આપણે એની વાત કરીએ. તમે કોઈ પણ મેસેજ કરો છો, કંઈ પણ ટાઈપ કર્યો તમે શબ્દ, એની આગળ જો 1 ડોટ કરી અને સ્પેસ રાખશો તો હરેક શબ્દમાં કન્ટિન્યુઅસ 1 2 3 4 5 ના કાઉન્ટિંગ આવી જશે. તમારે કાઉન્ટિંગ અલગથી ટાઈપ કરવાની જરૂર નથી. હેક નંબર 2, તમે કોઈ પણ વર્ડની આગળ તમે સ્ટાર કરશો અને સ્પેસ કરી અને કંઈ પણ શબ્દ લખશો તો હરેક શબ્દની આગળ એક ડોટ આવી જશે. તમારે અલગથી હરેક ટાઈમ પર ડોટ ટાઈપ કરવાની જરૂર નથી. હેક નંબર 3, કોઈ પણ શબ્દની આગળ અને પાછળ તમે સ્ટાર લગાવશો સ્પેસ રાખ્યા વિના તો એ શબ્દ બોલ્ડ અક્ષરમાં ચેન્જ થઈ જશે, રાઈટ? હેક નંબર 4, તમે કોઈ પણ શબ્દની આગળ અને પાછળ તમે સ્પેસ રાખ્યા વિના જો અંડરસ્કોર લગાવશો તો એ શબ્દ જે છે એ ઇટાલિકમાં ચેન્જ થઈ જશે. એન્ડ હેક નંબર 5, તમે કોઈ પણ શબ્દની આગળ અને પાછળ ટિલ્ટ લગાવશો સ્પેસ રાખ્યા વિના
તો એ શબ્દ કંઈક આવી રીતના ચેન્જ થઈ જશે. સો યસ, હમણાં જ જાઓ તમારા વોટ્સઅપ પર આ હેક ટ્રાય કરો, વર્ક કરે છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં જણાવો. આ ઇન્ફોર્મેશન તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી બધા જ લોકો જોડે શેર કરીને એમને પણ પૂછો કે એમના ફોનમાં વોટ્સઅપમાં હેક વર્ક કરે છે કે નહીં, જેથી બધા જ લોકો આ હેક યુઝ કરી શકે. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.